AECC ગ્લોબલ પ્રેઝેન્ટ્સ ગ્લોબલ ગુજરાતી વટથી ગુજરાતી. આજે આપણા જે ગેસ્ટ છે એસીપી અમિતા વાનાણી, એસીપી ટ્રાફિક અને શી ટીમના નોડલ અધિકારી. અમિતા મેમને હું ઘણા વર્ષોથી ઓળખું છું. ટ્રાફિકમાં થોડી ઘણી ઇવેન્ટ્સ સાથે પણ કરી છે અને આજે આઈ એમ ફોર્ચ્યુનેટ મેમ કે આપ અહીંયા અમારી સાથે બેઠા છો. થેન્ક યુ ક્ષિતિજભાઈ. અને ખાસ શી ટીમ વિશે વાત કરવાના છીએ કારણ કે આ એક ખૂબ જ યુનિક કોન્સેપ્ટ છે અને જ્યારે ગ્લોબલ ગુજરાત કે ગ્લોબલ ગુજરાતીની વાત કરતા હોઈએ ત્યારે આ ઇન્ડીડ એક ગ્લોબલ કોન્સેપ્ટ છે એવું કહીએ તો એ ખોટું નહીં થાય. સૌથી પહેલાં તો મેમ આજે શી ટીમનો કોન્સેપ્ટ છે એ શું છે અને એ કેવી રીતે એની શરૂઆત થઈ એના ઇન્ટ્રોડક્શનથી શરૂ કરીએ. શ્યોર ક્ષિતિજભાઈ. શી ટીમ છે એ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ તરફથી ખાસ કરીને મહિલાઓને લગતી કોઈ પણ ફરિયાદો એ પોલીસ વિભાગ દ્વારા ઝડપી, અસરકારક રીતે અને સંવેદનશીલ રીતે એનું સોલ્યુશન લાવવામાં આવે તે માટે કાર્યરત કરવામાં આવી છે. માનનીય પોલીસ કમિશનર શ્રી શમશેરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ શી ટીમ જે છે કાર્યરત કરવામાં આવી છે અને આ યુનિક કન્સેપ્ટ છે એ માનનીય સીપી સર દ્વારા જ અમલીકરણમાં મૂકવામાં આવ્યો છે. એમાં મહિલાઓની સાથે સાથે બાળકો અને સિનિયર સિટીઝનોની સુરક્ષા પણ અમારા માટે સૌથી પહેલાં એક મહત્ત્વનો મુદ્દો છે. એટલે શી ટીમ એ મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝન એટલે કે સમાજના જે આપણે એવું કહી શકીએ કે નબળા વર્ગો છે એમના માટે કાર્યરત કરવામાં આવી છે. આ શી ટીમ ફક્ત વડોદરામાં છે કે બીજા શહેરોમાં પણ છે કે આ કેવી રીતે કામ કરે છે? શી ટીમ એ હવે વડોદરા શહેરે જે કામગીરી કરી એને ધ્યાનમાં લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં શી ટીમ કાર્યરત કરવામાં આવી છે. વડોદરા શહેરમાં જેમ મેં કીધું કે શી ટીમમાં મહિલાઓના પ્રોજેક્ટની સાથે સાથે ઘણા બધા પ્રોજેક્ટ જેમ કે કોવિડ-19 દરમિયાન પ્રોજેક્ટ ઉમ્મીદ કરવામાં આવ્યો જેમાં બ્લડ પ્લાઝમા ડોનેશનથી માંડી સિનિયર સિટીઝનનું કાઉન્સેલિંગ, જે લોકો કોરોના સંક્રમિત હતા એમને ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને એક ખૂબ જ અત્યંત મહત્ત્વનો સંવેદનશીલ મુદ્દો કે જે માસિક સ્ત્રાવ વખતે બહેનોને સેનિટરી પેડની જરૂરિયાત રહેતી હોય છે તો એમના માટે પણ અલગ અલગ 15 પોલીસ સ્ટેશનોમાં અમે લોકોએ સેનિટરી વેન્ડિંગ પેડ મશીન પણ ઉપયોગમાં લેવામાં આવે તે રીતે મૂકવામાં આવ્યા છે. અને અનેક પ્રોજેક્ટો, ખુશી પ્રોજેક્ટ છે, જિંદગી હેલ્પલાઇન કે જે માનસિક અને હતાશ રીતે નિરાશામાં ગરકી પડેલા જે યુવાનો છે, ખાસ કરીને વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ, એમના માટે પણ જિંદગી હેલ્પલાઇન કરીને એક નવો પ્રોજેક્ટ પણ ચાલુ કરવામાં આવ્યો છે. એટલે શી ટીમ હેઠળ અત્યારે લગભગ 6 અલગ અલગ સબ્જેક્ટના પ્રોજેક્ટ હાલમાં કાર્યરત છે. આ ખરેખર બહુ અદ્ભુત કહેવાય કારણ કે એક જનરલ પરસેપ્શન પોલીસ ડિપાર્ટમેન્ટનું એવું હોય છે કે ભાઈ જે ગુનેગાર, ચોર અને પોલીસ, કોઈ ચોરી કરતું હોય એની પાછળ પોલીસ જાય અથવા તો કોઈ ગુનો થયો હોય એની પાછળ પોલીસ જાય, પણ આ રીતે સમાજ માટે મદદરૂપ થવાની આ એક અલગ જ પ્રકારની પહેલ છે અને આઈ થિંક ધીસ ઇઝ અ વન્ડરફુલ ઇનિશિયેટિવ. જેટલા પણ ઇનિશિયેટિવ્સની આપણે વાત કરી મેમ એ બહુ જ ખરેખર બહુ સરસ છે અને પ્રોબેબલી લોકો અને પોલીસ વચ્ચે જો કોઈ એક બ્રિજ બની શકે તો આવા જે કામો છે એ બ્રિજ બની શકે અને લોકો કદાચ વધારે ખુલીને પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી શકે. મેમ, પણ હું બરોડાની ઇન પર્ટિક્યુલર જો વાત કરું તો બરોડા ઇઝ કન્સિડર્ડ ટુ બી અ વેરી સેફ સિટી અને એસ્પેશિયલી સેફ ફોર વિમેન. તો એના માટે આપણે કંઈ અલગ કર્યું છે કે લોકો સારા છે એટલે સેફ છે? ના, બિલકુલ. બરોડામાં સેફ સિટી તરીકે તો કન્સિડર થાય જ છે, પણ સાથે સાથે પોલીસ વિભાગનો જે પ્રિવન્ટિવ રોલ છે, એટલે જનરલી પોલીસ એક્શનમાં કોઈ પણ બનાવ બની જાય એ પછી આવતી હોય છે. એના કરતાં અમે એવું વિચાર્યું કે આપણે કોઈ પણ બનાવ બને એ પહેલાં પ્રિવન્ટિવ મોડમાં આવી જઈએ અને એના માટે જ આ શી ટીમ જે છે સ્પેસિફિકલી મહિલાઓ માટે કાર્યરત કરવામાં આવે છે. કોઈ પણ મહિલાને તકલીફ હોય તો અમારો શી ટીમનો હેલ્પલાઇન નંબર છે 7434888100 અને સાથે સાથે બરોડા કંટ્રોલનો જે 100 નંબર છે એના પર જેવી અમને ફરિયાદ મળે કે દરેક પોલીસ સ્ટેશનમાં બે શી ટીમ કાર્યરત છે. એટલે ટોટલ અત્યારે સિટીમાં 42 શી ટીમ કાર્યરત છે. એટલે કોઈ પણ મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનને લગતી ફરિયાદ આવે તાત્કાલિક અમારી બોલેરો ગાડીમાં જે 5 મેમ્બર્સ હોય છે પહોંચી જાય છે અને એમનું નિરાકરણ, એમનું જે પણ પોલીસને લગતું હોય અથવા ના પણ હોય તો માનવીય અભિગમ સાથે એમને મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક બહુ મોટો રોલ છે કે જેના લીધે એક સેફ સિટી તરીકે વડોદરા છે એ ગણવામાં આવે છે. જી, આપણે ગ્લોબલ ગુજરાતીની વાત કરીએ છીએ તો આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ ગ્લોબલ સ્ટેન્ડર્ડ્સને મેચ કરી શકે એવું ખરું? બિલકુલ, હા. આપણે જેવી રીતે તમે કહેતા હોય છે કે ગ્લોબલ ગુજરાતી, તો ગ્લોબલ ગુજરાતી તો આપણે છીએ જ, પણ પોલીસ ડિપાર્ટમેન્ટને એટલે કે ગ્લોબલ પોલીસ તરીકે જો જોવામાં આવે
તો જેવી આપણે વાત થઈ કે પોલીસનું કામ લો એન્ડ ઓર્ડર અથવા તો ક્રાઇમને લગતું હોય છે. Right. જ્યારે અત્યારે પોલીસ છે ફક્ત એ કામગીરી નહીં, પરંતુ સાથે સાથે કમ્યુનિટી પોલીસિંગ, એટલે કે જેમાં સૌથી વધારે ક્રાઇમ આપણને જોવા મળતા હોય છે મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનોને પોલીસના જે પણ કાયદાઓ છે એનાથી પર જઈને મદદ કરે છે. જેમ કે સિનિયર સિટીઝન કોઈ હોય જેમને જમવાની વ્યવસ્થા કંઈ પણ થઈ શકે એવી ના હોય, તો અમે એનજીઓની સાથે સંકલનમાં રહી અને કાયમ માટે એમની જમવાની વ્યવસ્થા કરીએ છીએ. કોઈ બાળક ભૂલું પડી ગયું હોય તો જેવી અમને માહિતી મળે એટલે તાત્કાલિક પેપર પર કોઈ પણ પ્રોસિજરની રાહ જોયા વગર અમે અમારી જે સી ટીમ છે એમની સાથે તાત્કાલિક પહોંચીને બાળક જે એમના માતા પિતાથી વિખૂટું પડી ગયું છે એમને મિલન કરાવીએ છીએ. કોઈને પણ મહિલા રિલેટેડ અથવા તો એના સાસરિયા તરફથી ત્રાસ આપવામાં આવતો હોય, કોઈ કૌટુંબિક ઝઘડા હોય, તો કાઉન્સેલિંગ સેન્ટર મારફતે અમે એમનું કાઉન્સેલિંગ કરાવીને એમનું સુખદ સમાધાન પણ કરાવીએ છીએ. આ બધા કામો એવા છે કે જે આપણે ડેફિનેટલી ગણી શકીએ છીએ કે ગ્લોબલ પોલીસ તરીકે એને ગણવામાં આવી રહ્યા છે. આ બહુ જ સુંદર કામો છે અને મને લાગે છે કે આપણે બધાએ એકવાર જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ આ કામોને. થેન્ક યુ સો મચ. કે આ બહુ જ અદ્ભુત જે ઇનિશિયેટિવ્સ લેવાઈ રહ્યા છે. વેરી નાઇસ, રિયલી હેપી. કોઈ સી ટીમની કોઈ સક્સેસ સ્ટોરી એકાદ તમને યાદ હોય તો શેર કરશો? બિલકુલ ક્ષિતિજભાઈ, એમાં એવું છે કે સી ટીમની જો સક્સેસ સ્ટોરીઓનો આંકડો લગભગ છેલ્લા જાન્યુઆરી મહિનાથી 8 મહિના જેટલો સમય થયો જ્યારથી ફોર્મ કરવામાં આવે છે સી ટીમ, ત્યાંથી 100થી વધારે સી ટીમની સક્સેસફુલ સ્ટોરીઓ છે. આમ છતાંય બધાનો તો અહીંયા કહેવાનો એટલો સમય પણ નથી આપણી પાસે. એક અમારા બે સ્ટોરી હું ચોક્કસ શેર કરીશ, તમે ભલે મને એક કીધું પણ. એક મને બરાબર યાદ છે કે રાવપુરા પોલીસ સ્ટેશનના એસએસજી હોસ્પિટલમાં એક મૃતક મહિલાનો મૃતદેહ ઘણા લાંબા સમય સુધી પડી રહ્યો હતો. કોઈ વાલી વારસ મળી આવતો ન હતો અને રાવપુરા પોલીસ સ્ટેશનની જે સી ટીમ છે એમણે એસએસજી હોસ્પિટલના કોન્ટેક્ટ નંબરથી અને ટેલિફોનિક માધ્યમથી એમના સાસુ અને એમના પતિનો કોન્ટેક્ટ કરી અને જે મૃતક મહિલાની ડેડ બોડી છે એક એઇડ્સ હોવાના કારણે એમના સાસુ સ્વીકારી નહોતા, તો એમને વચ્ચે ખૂબ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને પછી સી ટીમે પોતે જાતે જ મૃતક મહિલા હતા એમના અંતિમ સંસ્કારની વિધિ કરી હતી, જે ખૂબ જ એક માનવતાભર્યું અને ક્રુશિયલ કન્ડિશનમાં એવું કહી શકાય કે એમણે કામગીરી કરી હતી. અને સાથે સાથે એક બીજી સ્ટોરી પણ હું શેર કરવા માંગીશ કે ખંભાતના એક મહિલા હતા જેમને એના ફેમિલીમાં પ્રોબ્લેમ્સ ચાલતા હતા એમના હસબન્ડ સાથે, અને આત્મહત્યા કરવા એ મહીસાગર નદીમાં જઈ રહ્યા હતા. એ વખતે નંદેસરી પોલીસ સ્ટેશનની જે સી ટીમ છે એમણે તાત્કાલિક પહોંચી જઈ એ બહેનને આત્મહત્યા કરતાં બચાવી અને એમના હસબન્ડને એમના જે ઘરવાળા હતા એમને બોલાવીને એમની વચ્ચે કાઉન્સેલિંગ કરીને એમનું સમાધાન કરાવ્યું હતું. એટલે આવા અનેક ઉદાહરણો છે. સી ટીમે બિલકુલ માનવતા સાથે અત્યાર સુધીમાં જે ઉદ્દેશ્યથી માનનીય સીપી સાહેબ તરફથી ફોર્મ કરવામાં આવી એ ઉદ્દેશ્યો સી ટીમ ડેફિનેટલી પૂર્ણ કરી રહી છે. બહુ જ સુંદર આ પ્રયાસો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી થઈ રહ્યા છે. ત્યારે એઝ સિટીઝન્સ આપણી પણ અમુક ફરજો છે, અમુક ડ્યુટીઝ છે જે આપણે જો નિભાવીએ તો ધીસ સિટી વિલ બીકમ અ બેટર સિટી. એઆઈસીસી ગ્લોબલ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે ગ્લોબલ ગુજરાતી, વટથી ગુજરાતી, અને મારું નામ છે ક્ષિતિજ. આ શોમાં અલગ અલગ ગેસ્ટને આપણે બોલાવીને અલગ અલગ વાતો કરી છે, પણ બધી વડોદરાને રિલેટેડ વાતો કરી છે. જ્યારે ગ્લોબલ સિટીની વાત કરીએ છીએ કે ગ્લોબલ ગુજરાતીની વાત કરીએ છીએ તો ગ્લોબલ લેવલ પર હજુ વધારે સારું શું કરી શકીએ ટ્રાફિકમાં બરોડાના લેવલ પર? તો મેમ એના કોઈ પોઈન્ટ્સ કે સજેશન્સ હોઈ શકે? બિલકુલ હોઈ શકે ક્ષિતિજભાઈ. ટ્રાફિક એ હું એવું કહીશ કે મારો ફેવરેટ સબ્જેક્ટ છે, કેમ કે મારે 4 વર્ષ વડોદરા સિટીમાં ટ્રાફિક બ્રાન્ચમાં પૂરા થઈ ગયા. ખૂબ બધા અમે એક્સપેરિમેન્ટ્સ કર્યા, લોકો સાથેની એક્ટિવિટી પણ ઘણી બધી કરી, પણ હા, દરેક સબ્જેક્ટમાં એવું આપણે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક નવતર અભિગમ, ક્યાંક ને ક્યાંક નવા પ્રયત્નોની જરૂરિયાત ચોક્કસપણે હોય છે, કોઈ પણ લેવલે તમે પહોંચી જાઓ. વડોદરા સિટીની જો આપણે શહેરીજનોની વાત કરીએ તો ખરેખર સંસ્કારી નગરીના સંસ્કારી નાગરિકો છે એવું હું ચોક્કસપણે કહીશ વડોદરા સિટીમાં. અને બિલકુલ જે આ વટથી ગુજરાતી છે એ પ્રમાણે વટથી બરોડિયન્સ પણ કહેવું જોઈએ એવું મને લાગે છે. દરેક નાગરિકે એક તો સૌથી પહેલાં કે જો સુધારો આપણે ટ્રાફિકમાં કરવો જ હોય તો સૌથી પહેલાં હું પ્રાયોરિટીમાં પાર્કિંગ લઈશ. કે આપણે આખા સિટીમાં જોઈએ છે કે આડેધડ પાર્કિંગ હોય છે. નો ડાઉટ કે વડોદરા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર આ અંગે ઇમ્પ્લિમેન્ટેશનની સાથે સાથે અવેરનેસની કામગીરી પણ કરતા હોઈએ છીએ. પણ આમ છતાંય દરેક નાગરિકોએ પહેલાં તો જે પાર્કિંગની સ્પેસિફિક જગ્યા આપેલી છે ત્યાં જ પાર્કિંગ કરવો જોઈએ. વડોદરા સિટી પોલીસને એ બાબતે સહકાર આપવો જોઈએ કે જેથી વડોદરાને જો ગ્લોબલ સિટી બનાવવું હશે તો કોઈ પણ વ્યક્તિ બહારથી આવશે
તો એ પાર્કિંગનું વ્યવસ્થાપન જ જોશે. રાઈટ. અને ત્યારે જ ગ્લોબલ સિટી તરીકે બની શકશે કે ટ્રાફિકની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સૌથી પહેલાં પાર્કિંગ જે છે બહુ એ એના જ સ્પેસિફિક જગ્યાએ હોવું બિલકુલ જરૂરી છે. બીજી વાત છે કે સ્ટોપ લાઇન ટ્રાફિકમાં હું ઓકે, જોઈશ ઓકે. તો સ્ટોપ લાઇનમાં હા ઘણો બધો સુધારો આવ્યો છે કે 80% લોકો સ્ટોપ લાઇન પર ઊભા રહે છે. ટ્રાફિક શાખાએ પણ એ બાબતે ઘણી બધી નવા પ્રોજેક્ટ્સ, નવતર અભિગમ, ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો પણ કર્યા છે. આમ છતાં જે 20% છે જે સ્ટોપ લાઇનને ફોલો નથી કરતા, એ સ્ટોપ લાઇનને બિલકુલ ચોક્કસપણે ફોલોઅપ કરે તો હજી વધારે સારી ગ્લોબલ સિટી તરીકે વડોદરા ઉભરીને આવી શકે છે. અને ઓવર સ્પીડિંગ હું ચોક્કસ કહીશ, ઓવર સ્પીડિંગ અને રોંગ સાઈડ Wrong કે જે side. મુખ્યત્વે અકસ્માતના કારણો છે. વડોદરા સિટીમાં અપ્રોક્સિમેટલી 70 to 20% જેટલું અકસ્માતમાં ઘટાડો થાય છે, દર વર્ષે થાય છે. પણ આમ છતાંય આ ઘટાડો આપણે મિનિમમ લેવલ સુધી લાવવા માટે રોંગ સાઈડ અને ઓવર સ્પીડિંગ એને તો ચોક્કસપણે આપણે બિલકુલ પ્રોહિબિટ જ કરવું જોઈએ. અને જ્યારે આ 4 વસ્તુમાં સુધારો થશે ત્યારે મને એવું લાગે છે વાહ. કે વડોદરા સિટીના રોડ ઉપર એક પણ ટ્રાફિક પોલીસ કર્મચારીની બિલકુલ જરૂર નહીં પડે. ક્યાં બાત, બિલકુલ ક્યાં બિલકુલ. બાત. મેમ, મને તો એવું લાગે છે કે ટ્રાફિક અને સેફટીનો સૌથી મોટો દુશ્મન એટલે મોબાઈલ ફોન. અત્યાર સુધી તો લોકો ફોન પર વાત જ કરતા હતા કે ટેક્સ્ટ મેસેજ કે વોટ્સએપ કરતા હતા. હવે નવા નીકળ્યા છે પેલા ટિકટોક ને રીલ બનાવે ચાલુ કરું. કેટલા બધા એવા વિડીયોઝ વાયરલ થાય છે કે છોકરાઓ હોય છે ને રીલ બનાવતા હોય છે અને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય ને રીલ બનાવે. ઇટ ઇઝ સો ડેન્જરસ મેમ. આને કોઈ રીતે સ્ટોપ ના કરી શકાય? આવું ના કરો યાર. ના, બિલકુલ કરી શકાય છે. મોબાઈલ ઉપર વધારે પડતા ઉપયોગથી અથવા તો જે રીલ બનાવતા હોય છે એ એકદમ રિસ્કી છે અને એને લીધે એક્સિડન્ટ્સ થવાનો પણ ભય હોય છે. સાથે સાથે જે લોકો આવી રીલ્સ બનાવે છે એમને હું અપીલ કરીશ કે તમે પ્લીઝ સોશિયલ મીડિયાનો અથવા તો ફોનનો ઉપયોગ છે એ તમે બિલકુલ વાહન ચલાવતી વખતે ના કરો. એવા ડેન્જરસ રીતે ના કરો કે જે તમારી અને તમારા પરિવારની સાથે સાથે રોડ જે પણ વાપરનાર યુઝર્સ છે એ તમામની જાનને જોખમમાં મૂકી શકે છે. એટલે બિલકુલ એનો ઉપયોગ ટાળવો જોઈએ. અને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અવારનવાર અલગ અલગ ટીમો બનાવી અને મોબાઈલ ફોન પર ઉપયોગ જે કરતા હોય વાહન ચલાવતી વખતે એમના વિરુદ્ધ ડ્રાઈવ પણ વડોદરા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવે છે. એટલે ડ્રાઇવિંગ કરતી વખતે રીલ્સ પ્લીઝ ના બનાવશો, નહીં તો પછી તમારી રીલ ઉતરશે અને બધાની સામે, અને એ સારી નહીં હોય. સો પ્લીઝ બી કેરફુલ. વી આર રિસ્પોન્સિબલ ફોર આવર સેફટી એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે મેમ આપણે પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરતા હોઈએ ને, તો કે ઇવન પોલિટિક્સની વાત કરતા હોઈએ, તો ઘણા બધા લોકોને એમના પ્રતિ બહુ ફરિયાદ હોય. આવું નથી થતું, આ નથી કરતા, પેલું નથી કરતા. તમને લોકો પ્રત્યે કોઈ ફરિયાદ છે? ના, મેં જેમ પહેલાં કીધું કે વડોદરા સંસ્કારી નગરીના સંસ્કારી શહેરીજનો પ્રત્યે મને ફરિયાદ નથી. વાહ. એટલા માટે નથી કે જ્યારે મેં સિટી જોઈન કર્યું ત્યારે લગભગ મને લાગે છે કે 40% લોકો સ્ટોપ લાઇનનો ઉપયોગ કરતા હતા. પણ જેમ જેમ અવેરનેસ પ્રોગ્રામ વધતા ગયા, વડોદરાના શહેરીજનો એ એજ્યુકેશન્સમાં પણ ખૂબ આગળ છે, સંસ્કારોમાં પણ ખૂબ આગળ છે. એટલે એક વખત જે આપણે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવીએ તો એમાં લગભગ 70 થી 75% રિઝલ્ટ તો મળતું જ હોય છે. અને આજની તારીખે ટ્રાફિકમાં જોવા જોઈએ તો વડોદરા સિટીના જે સ્ટોપ લાઇનનો અમલીકરણ છે અથવા તો ઓવર સ્પીડિંગ છે, માર્ગ અકસ્માતમાં ઘટાડો છે, આ બધા જમાં ક્યાંક ને ક્યાંક સુધારો જોવા મળી રહ્યો છે. એટલે 70 થી 75% સુધારો ખરેખર ખૂબ સારો કહેવાય. આમ છતાં જે બાકીના 25% છે એમાં સુધારો થાય એવી અપીલ હું વડોદરાના શહેરીજનોને ટ્રાફિકની દ્રષ્ટિએ અને તમામ દ્રષ્ટિએ હું ચોક્કસપણે અપીલ કરીશ. ગ્લોબલ ગુજરાતી શોનું નામ છે. અમિતા મેમને પૂછીએ કે એમની ડેફિનેશન શું છે ગ્લોબલ ગુજરાતીની? મને જો પોલીસ ડિપાર્ટમેન્ટ તરીકે પૂછવામાં આવશે તો હું એવું જ કહીશ કે ગ્લોબલ ગુજરાતીની બદલે હા ગ્લોબલ ગુજરાતી તો છીએ જ, આપણે બધા જ છીએ ગ્લોબલ ગુજરાતી. વર્ડથી ગુજરાતી પણ છીએ એટલા માટે ગુજરાતી એ મારી ફેવરેટ લેંગ્વેજ છે. વાહ, મારી હું પણ. કોઈ પણ કમ્યુનિકેશન કરું તો બની શકે ત્યાં સુધી ગુજરાતીમાં જ કરું છું. ક્યાં બાત. કેમ કે ગુજરાતી મારી માતૃભાષા છે અને એનો ખૂબ પ્રેમ કરું છું. વાહ. પણ જો ગ્લોબલ ગુજરાતી, ગ્લોબલ વર્ડથી ગુજરાતી અને સાથે સાથે ગ્લોબલ ગુજરાત પોલીસ એ હું ચોક્કસપણે જોડવા માંગીશ. એટલા માટે કે પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યાંક ને ક્યાંક કોઈ પણ ઘટના બને છે એ પછી કમ્યુનિટી પોલીસિંગને રિલેટેડ હોય છે અથવા તો બીજા ડિપાર્ટમેન્ટને રિલેટેડ હોય છે. પોલીસ ક્યાંક ને ક્યાંક દરેકમાં ક્યાંક ને ક્યાંક રોલમાં આવતી હોય છે. પોલીસમાં મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનો ની સશક્તિકરણની સાથે સાથે લો એન્ડ ઓર્ડર અને કોઈ પણ ઘટના છે ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે જોડાયેલી હોય છે. એટલે પોલીસ જે છે એ ગ્લોબલ ગુજરાત પોલીસ તરીકે ચોક્કસપણે હું અહીંયા એને ગ્લોબલ ગુજરાતીની સાથે જોડવા માંગીશ. ગ્લોબલ ગુજરાતીના આ એપિસોડમાં એસીપી ટ્રાફિક
મેડમ અમિતાબેન વાણાણી એ આપણી સાથે છે. શી ટીમના એ નોડલ અધિકારી પણ છે. અને અમિતા મેમ સાથે પહેલાં પણ રેડિયો મારફતે પણ ઘણા બધા અવેરનેસના કાર્યક્રમોમાં હું થોડો સહભાગી રહ્યો છું. થોડાક કાર્યક્રમો સાથે પણ અમે કર્યા છે. થોડાક વર્ષો પહેલાં ટ્રાફિક સલાહકારની સમિતિમાં પણ હું હતો. એટલે મને ખબર છે કે ટ્રાફિકના જે ઇસ્યુઝ છે આ કોમન ઇસ્યુઝ છે યર ઓન યર, કે ટ્રિપલ્સ ચલાવે, કે રોંગ સાઈડ આવે, કે પછી ટ્રાફિક લાઇટ ફોલો ના કરે. પણ મેડમ સૌથી વધારે ગંભીર કોઈ પ્રશ્ન હોય તો એ મોબાઈલનો છે, અને એને કેવી રીતે સોલ્વ કરવો એનું અત્યાર સુધી આપણી પાસે સોલ્યુશન નથી. પણ બહુ બધા લોકો એવું કહેતા હોય છે કે દંડ વધારી દો, એટલો દંડ કરો ને કે પેલો બીજી વાર રૂલ બ્રેક જ ના કરે. તો એવું ના કરી શકાય? બિલકુલ કરી શકાય, અને સરકારશ્રીએ આ કર્યું પણ છે. જે નવો એમવી એક્ટ આવ્યો એ એમવી એક્ટમાં લગભગ કહી શકાય કે 10 ગણા દરેક જે હેડ છે એમાં દંડની રકમ વધારવામાં આવી છે. અને આ દંડની રકમની ઇમ્પ્લિમેન્ટેશનના ભાગરૂપે સીસીટીવી કેમેરાનું નેટવર્ક, સાથે સાથે અવેરનેસના પ્રોગ્રામ પણ ટ્રાફિકનો એક અત્યંત મહત્વનો ભાગ છે. કે અમલીકરણની સાથે સાથે જાગૃતતા લાવવી પણ એટલી જ જરૂરી છે. અને જે ત્રણેય ફેક્ટર્સમાં અત્યારે વડોદરા સિટી પોલીસ જે છે દરેક ક્ષેત્રમાં પોતાનાથી બનતા તમામ બેસ્ટ પ્રયત્ન કરી રહી છે. વેરી નાઇસ મેમ. તો હવે આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે 2022 કે 2023-24માં આવનારા વર્ષોમાં ટ્રાફિકની જે સમસ્યાઓ કે જે પ્રોબ્લેમ્સ છે એમાં ઉત્તરોત્તર ઘટાડો થશે? બિલકુલ થશે. એવું એટલા માટે માનું છું કે મેં જે પહેલાં પણ કીધું કે 70-75% ફરક અત્યારે આવી ગયો છે. હા, અત્યારે આપણે જાણીએ છીએ કે વડોદરા કોર્પોરેશન અને વડોદરા સિટી ટ્રાફિક પોલીસ છે એ બંને સાથે સંકલનમાં રહીને પાર્કિંગ પોલિસીથી માંડીને વેન્ડર પોલિસીથી માંડીને ઘણા બધામાં સુધારો અને નવા સ્ટેપ્સ લાવવામાં સફળ નીવડ્યું છે. અને ચોક્કસપણે હું આશા રાખું કે 2024માં છે એ વડોદરા ટ્રાફિકની દ્રષ્ટિએ એટલીસ્ટ ગ્લોબલ સિટી તરીકે ઉભરી આવે. વાહ, ક્યાં બાત હે. અને એ જ વિઝન, એ જ વાતો કરવા માટે આ ગ્લોબલ ગુજરાતી શોનું આયોજન કરવામાં આવ્યું છે એઈસીસી ગ્લોબલ દ્વારા. અને એની જે વાતો છે એ હવે એના અંતિમ ચરણમાં આવીએ એટલે મેડમ હવે હું જે તમને સવાલો પૂછીશ એમાં હું તમને સમય નહીં આપું, તમારે મને તરત જ જવાબ આપવો પડશે. મેગી બને એના કરતાં ફાસ્ટ તમારે જવાબ આપવો પડશે. ડન. પહેલો પ્રશ્ન, તમારા રોલ મોડલ કોણ? હા, રોલ મોડલ મેડમ વિચારી રહ્યા છે ત્યાં સુધી હું એમને બીજો પ્રશ્ન પૂછી લઉં છું. તમારો ફેવરેટ બરોડિયન કોણ ક્ષિતિજ સિવાય? ના, એ તો હું ક્ષિતિજ જ એટલા માટે કહીશ કે ક્યારે પણ અમને સુંદર અવાજ સાંભળવાનું મન થાય ને એટલે અમે ક્ષિતિજને જ યાદ કરતા હોય છે. એટલે મારા ફેવરેટ બરોડિયન તો ક્ષિતિજભાઈ જ છે, ડેફિનેટલી એ જ છે. અને જ્યારે પણ અમારા સંકટની સાંકળ જેવું કહી શકાય કે ગમે ત્યારે અમને જરૂર હોય ત્યારે અમે અડધી રાત્રે પણ ક્ષિતિજભાઈને હેરાન કરતા હોઈએ છીએ. સેવ ઉસળ અને તરી કે ચા અને ખારી, બેમાંથી શું વધારે પસંદ? બેમાંથી એક પણ નહીં, એટલા માટે કે હું બહુ સ્ટ્રિક્ટલી માનું છું કે હેલ્ધી અને ન્યુટ્રિશિયસ ફૂડ જ ખાવું જોઈએ, અને જે હેલ્ધી અને ન્યુટ્રિશિયસ નથી. ભાખરવડી કે લીલો ચેવડો, વધારે શું પસંદ છે? બિલકુલ નહીં. હા, ભાખરવડી મને પસંદ છે, હું ક્યારેક લઉં છું. બિલકુલ, પણ લીલા ચેવડા કરતાં ભાખરવડી મને વધારે પસંદ છે. સુરસાગર જવાનું ગમે કે કમાટી બાગ જવાનું વધારે ગમે? સુરસાગર જવાનું ગમે, એટલા માટે બહુ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ છે. વડોદરાના જેટલા પણ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ છે ખરેખર ખૂબ સુંદર છે. અને હિસ્ટોરિકલ સિટી તરીકે વડોદરામાં મને ઘણા બધા બીજા પણ મોન્યુમેન્ટ્સ પસંદ છે, પણ એમાંથી સુરસાગર મને વધારે પસંદ છે. છેલ્લે તમે ફિલ્મ ક્યારે જોઈ હતી અને કઈ ફિલ્મ જોઈ હતી, યાદ છે? ફિલ્મ તો આમ તો ક્ષિતિજભાઈ હું ખૂબ બધી ગુજરાતી ફિલ્મો ખાસ જોતી હોઉં છું. એમાં છેલ્લે તો મને લાગે છે કે ચલ મન જીતવા જઈએ જોયું તો, જે ખૂબ સુંદર મૂવી હતું. તમારા મનના સંઘર્ષ અને તમારા જે ફિઝિકલ ફિલિંગ્સ હોય છે એની વચ્ચેનું એક બેલેન્સિંગ હતું. ખરેખર ખૂબ સુંદર મૂવી હતું. અને ચલ મન જીતવા પણ સમય મળે છે મેમ ફિલ્મ જોવાનો? બિલકુલ મળે છે. જો તમે સમયનું મેનેજમેન્ટ કરો તો મેં ખૂબ બધા બરોડામાં આવીને મને લાગે છે લગભગ મેં જેટલા પણ ગુજરાતી ફિલ્મ હતા તો હિન્દી ફિલ્મ આવ્યા એ મેં જોયા છે મારા ફેમિલી સાથે. અને તમે સમયનું મેનેજમેન્ટ કરો તો બિલકુલ તમને સમય તમે મેળવી શકો છો. પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરું ને ટ્રાફિક ડિપાર્ટમેન્ટની વાત કરું તો એ તો આઈ થિંક વેરી એક્ટિવ ઓન સોશિયલ મીડિયા, અને રહેવું જ જોઈએ આજકાલના સમયમાં. પણ આપ પર્સનલી સોશિયલ મીડિયા પર એક્ટિવ છો? તમે પોતે કદી ઇન્સ્ટાગ્રામ પર? બિલકુલ નહીં, કે વોટ્સએપ પર? પર્સનલી હું નથી સોશિયલ મીડિયા પર એક્ટિવ. પણ અમારા ઓફિશિયલ જે વડોદરા સિટી પોલીસ અને વડોદરા સિટી ટ્રાફિક પોલીસના જે એકાઉન્ટ છે એમાં અમે અમારી કામગીરીની અલગ અલગ પોસ્ટ મૂકતા હોય છે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર. પણ મારા પર્સનલ પર હું એક્ટિવ નથી. ઓકે, મારો છેલ્લો પ્રશ્ન, વડોદરાની એક ખાસ યુનિક વાત એ છે કે વડોદરાના ઘણા બધા સર્કલ્સ પર એનિમલ્સ છે. ફોર એક્ઝામ્પલ ગેંડા સર્કલ. એવા બીજા એનિમલ્સ યાદ કરાવો. ચાલો, જો ગેંડા સર્કલ, ગેંડો યાદ આવ્યો, પછી ખિસકોલી સર્કલ છે. ખિસકોલી સર્કલ છે. ચકલી સર્કલ પહેલા હતું. હા, હાલમાં આઈડેન્ટિફાઈ તો ચકલી સર્કલ તરીકે. ચકલીઓ ઉડી ગઈ છે હમણાં તો. બિલકુલ.
પછી અને એક હજુ 2 રહ્યા, એટલે મને 2 યાદ અચ્છા. છે, આઈ થિંક વધારે હોઈ શકે. ઓકે ગાય સર્કલ, શ્રેણિક પાર્ક પાસે બિલકુલ, ગાય બિલકુલ, સર્કલ, અને ગાય હજુ એક સર્કલ. રહ્યું, હિન્ટ આપું છું, અને- માઇક વાળું એક સર્કલ, લાયન સર્કલ, હા જે ઓકે એલએનટી સર્કલ, હા હા, બિલકુલ, એ તો LNT. મારા બિલકુલ ઘરની પાસે છે પણ મારા મગજમાંથી નીકળી ગયું. બિલકુલ બિલકુલ. ખૂબ જ સુંદર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ, આપ આવ્યા અને આપે સમય અમારી સાથે સ્પેન્ડ કર્યો, અમને ખૂબ જ ગમ્યું. સો એક બાર જોરદાર તાલિયાં હો જાય મેમ કે લીએ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી એસીસી ગ્લોબલ. અને ક્ષિતિજભાઈ તમને પણ ખૂબ ખૂબ થેન્ક યુ કે Thank you, મને thank એક you, ma'am. ચાન્સ આપ્યો કે શી ટીમની કામગીરી હું લોકો સુધી પહોંચાડી શકું. અને મેક્સિમમ મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનો છે એ વડોદરા સિટી પોલીસની પોતાને કોઈ પણ તકલીફ હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરી શકે છે. અમારો શી ટીમનો હેલ્પલાઇન નંબર છે 7434888100, અને બરોડા સિટી કંટ્રોલનો 100 નંબર તો અવેલેબલ હોય જ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મેમ. એસીપી ટ્રાફિક અમિતાબેન વાનાણી, શી ટીમના નોડલ અધિકારી. થેન્ક યુ સો મચ મેમ ફોર કમિંગ હિયર. એક નાનકડું ટોકન ઓફ અપ્રિસિએશન એઈસીસી ગ્લોબલના વડોદરાના બ્રાન્ચ હેડ મિસ્ટર શ્રેયસ જોશી, એમને વિનંતી કરીશ.